નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। ભરૂચ કામધેનુ ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલફેર બોર્ડના બાતમી આધારે પોલીસે બદર પાર્કની સીમમાં દરોડા પાડી કતલના ઈરાદે રાખવામાં આવેલ ગાય વાછરડાને ઝડપી પાડ્યા હતા। ભરૂચમાં કતલના ઈરાદે રાખવામાં આવેલ ગાય વાછરડા પોલીસે ઝડપી પાડ્યા। ભરૂચ કામધેનુ ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલફેર બોર્ડની બાતમીના આધારે પોલીસે બદર પાર્કની સીમમાં દરોડા પાડ્યા હતા। કતલના ઈરાદે રાખવામાં આવેલા ખુલ્લા ખેતરમાંથી 16 જેટલી ગાય વાછરડા તેમજ 10 થી વધુ પાડા પોલીસે ઝડપી પાડ્યા। સ્થળ ઉપરથી કતલ કરાયેલ એક ગાય અને 2 ઈસમોને ઝડપી પાડ્યા। એક ઈસમ ફરાર થતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે। અંદાજિત 300 કિલો ગૌમાંસનો જથ્થો કબજે કરી એફએસએલના અર્થે મોકલવામાં આવ્યો છે અને બચાવી લેવાયેલા ગાય વાછરડા અને પાડાને બચાવી પાંજરાપોળમાં મૂકવાની તજવીજ હાથ ધરી તથા ઝડપાયેલા બંને ઈસમોની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। અમોને ગઈકાલે સવારના ટાઈમે બાતમી મળેલી કે ભરૂચ શહેરની અંદર જેબી મોડી પાકની પછાડીના ભાગે અવાવરી જગ્યા છે, એકદમ બાવળ છે, એની અંદર ગૌવંશની હરરોજ કતલ કરવામાં આવે છે દરરોજ। તેથી અમે બી ડિવિઝન પીઆઈ સાહેબ સોલંકી સાહેબને લેવા ગયા। એમને પૂછ્યું કે આ રીતનું છે, તેમને કશી કોઈ ગુપ્ત માહિતી રાખીને સવારના 6 વાગે જે તે સ્થળે અમે રેડ કરતા એક ગૌવંશ કતલ કરેલી હાલતમાં મળેલ, 16 ગૌવંશ જીવતા અને 14 થી 15 નંગ પાડા પકડાયેલ છે ને એમાંથી 2 આરોપી હાલમાં પકડાયા છે, એક આરોપી વોન્ટેડ। આ અમને અમારા બાતમીદાર દ્વારા માહિતી આપવામાં આવેલી કે આ રીતનું આ ખેતરની અંદર રોજની 4 થી 5 ગાયો કતલ કરીને ભરૂચ શહેરની અંદર અલગ અલગ જગ્યાએ કેરેટોમાં ભરીને મોકલવામાં આવે છે। અમે 2 થી 3 વખત આ જગ્યાને સર્વે કર્યું, પછી અમને પાકી માહિતી મળી કે સાચું છે, ત્યાર પછી અમે આ જગ્યાએ રેડ કરી। આ જગ્યા એવી છે કે ઉપરથી ડ્રોન ઉડાવો તો બી નીચે કશું દેખાય નહીં, ચારે બાજુ બાવળિયા ઉગેલા છે, એની વચમાં આ જગ્યા છે। હાલમાં 2 આરોપી પકડાયેલા છે, એક વોન્ટેડ છે।